એક્સિડન્ટની ઘટનાઓમાં નિર્દોષ વાહન ચાલકોનો જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર બન્યો છે, જેમાં બે સગી બહેનોને પિતા એક્ટિવા ઉપર લઈને પસાર થતી વેળાએ અજાણ્યા વાહન ચાલક ટક્કર મારતા એક્ટિવા ઉપર સવાર સગી બે બહેનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે ચાલક પિતાને ગંભીર ઇજાઓ થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અંકલેશ્વર બીડીજેમ પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર એક્ટિવા નંબર GJ16DM9984ની લઈને ચાલક પોતાની બે સગી દીકરીઓને લઈને મોહરમ પર્વે લઈને અંકલેશ્વર તાજિયા જોવા નીકળ્યા હતા. તાજિયાના જુલુસ નિહાળ્યા બાદ મોડી રાત્રે સાઈન પાર્ક સોસાયટી ઇકરા સ્કૂલ પાસે બરગોદરા અંકલેશ્વર પોતાના ઘરે ફરતી વેળાએ સુરત તરફ જવાના નેશનલ હાઈવે 48 ઉપર આવેલ આંબલાખાડી બ્રિજ ઉપરથી પસાર થતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી લાવી એક્ટિવાને હડફેટમાં લેતા એક્ટિવા ચાલક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દેતા રોડ પર પટકાતા, જેના પગલે ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ, જ્યારે તેમની ગાડી ઉપર સવાર બે સગી બહેનો 17 વર્ષીય કનિઝ ફાતમા શેર અલી ખાન અને 16 વર્ષીય સીમા જમાલ શેર અલી ખાન એમ ત્રણેય પૈકી બે સગી બહેનો ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે ચાલક પિતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ પર દોડી આવી અકસ્માતમાં મોતને ભેટેલી બે બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને નવા કાયદાના સંહિતા કલમ મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.